સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારિયા રોડે સીએનજી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો। સુરેન્દ્રનગર કોઠારિયા રોડે સીએનજી કારમાં અચાનક આગ ભભૂકતા નાસભાગ સાથે દોડધામ મચી જવા પામી। સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે મારો ચલાવીને આગ પર કાબુ લીધો હતો। આગની જ્વાળામાં કાર બળીને ખાક થઈ જતા સદનસીબે કોઈ પણ જાનહાનિ થવા પામી નથી। સુરેન્દ્રનગરની આસપાસમાંથી પસાર થતા હાઈવે ઉપર અવારનવાર અકસ્માતનો બનાવો સામે આવતા હોય છે, ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણ કોઠારિયા રોડ ઉપર સુરેન્દ્રનગર તરફ આવતી કારમાં અચાનક ધુમાડાના સાથે આગની જ્વાળા ભભૂકી ઉઠતા આસપાસમાંથી પસાર થતા વાહન ચાલકો અને લોકોમાં દોડધામ મચી જવા પામી હતી। આ બનાવમાં કારમાં સવાર લોકો સમય સૂચકતા વાપરીને કારમાંથી સવાર લોકો કારની સાઈડમાં મૂકીને ઉતરી ગયા હતા, ત્યારે આ બનાવની જાણ સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગને થતાં ફાયર વિભાગના ઇન્ચાર્જ દેવાંગભાઈ દુધરેજિયાના નેજા હેઠળ ફાયર વિભાગની ટીમ જેમાં ભગીરથસિંહ, વિપુલસિંહ, અશોકસિંહ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર પાણીનો મારો સતત ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ બનાવમાં કોઈ પણ જાનહાનિ ન થતાં લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આગ પકડી લેતા કાર બળીને હાડપિંજર જેવી થઈ ગઈ હતી। પ્રાથમિક તપાસમાં સ્પાર્કના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું। અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો આપણું ગુજરાત ન્યૂઝ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।